કહેવાનું તાત્પર્ય એ છે કે પુરાણ એ છે કે જે ભલે જૂનું છે પણ એને નવીન વિચાર સાથે સમાજની સમક્ષ લઈ જવું એને કહેવાય છે પુરાણ. જે પુરાણની અંદર આપણે શ્રીમદ ભાગવત સમજ્યા છીએ, અભ્યાસ કરીએ છીએ. શ્રીમદ ભાગવત છે, વિષ્ણુ પુરાણ છે, ગણેશ પુરાણ છે, શિવ મહાપુરાણ છે, દેવી ભાગવત છે. આ બધા ગ્રંથોનો આપણે શ્રવણ કરીએ છીએ પણ એને જીવનમાં કેટલું ઉતારીએ છીએ. અગત્યની વસ્તુ છે, જે કંઈ પણ સાંભળ્યું છે ને એને જીવનની અંદર ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ તો સાચું શ્રવણ કહ્યું કહેવાય. બાકી શ્રવણ નથી થયું, ઇટ્સ અ ટાઈમ પાસ. અને મારો અનુભવ એવું કહે છે કે આજથી 50 વર્ષ પહેલા જેટલી કથાઓ થતી એ કદે ઘણે ગાંઠે વિદ્વાનો જોઈએ તો એક ગંગરેજી મહારાજ, ગંગરે બાપા, કૃષ્ણશંકર દાદા, મોરારી બાપુ એટલા દેખાતા હતા. અત્યારે કથાકારો જોઈએ તો કેટલા પ્રમાણમાં છે. કથાઓ જે પહેલા 50 વર્ષ પહેલા થતી હતી એના કરતા પણ અધિક કથાઓ થઈ રહી છે. તેમ છતાં આજે સમાજની અંદર બદલાવ આવતો નથી. એની પાછળનું કારણ શું? એક જ છે, બસ એક કાને સાંભળ્યું, બીજા કાને એને કાઢીને બહાર. બસ સામાજિક રીતે કથામાં જવાનું ખરું. જઈએ છીએ કેમ કે ભાઈ આમંત્રણ છે, જઈએ નહીં તો ખરાબ લાગશે. ખરાબ લાગશે એના માટે કથા નથી સાહેબ. કથા છે ને એ તમારા જીવન રૂપી જે 83,99,999 જે જીવનમાંથી વ્યતીત થયેલા છે ને એમાં જે થાક લાગેલો છે ને એ થાકને દૂર કરવા માટે આપણે કથાની અંદર આવવાનું છે. ને એ મનુષ્ય યોનીને જ મળેલું છે, બાકી કોઈને મળેલું નથી. પુરાણોની કથાથી આપણે કહીએ કે શ્રીમદ ભાગવતની અંદર કથા કેટલી બધી છે. એક એક ચરિત્રો શ્રેષ્ઠ છે પણ એ ચરિત્રોની અંદરથી આપણે પકડ્યું શું, એમાંથી ઉતાર્યું શું. જે અહીંયાથી રણછોડદાદાએ વાત કરી કે બ્રાહ્મણે 1 વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ પણ એની જવાબદારી લેવાની કોને? આપણે લેવી પડશે. ભલે બાળક કોઈ પણ મીડિયમની અંદર અભ્યાસ કરતું હોય પણ એને કદાચ તમે 1 વર્ષ માટે ન મૂકી શકો શરૂઆતની અંદર તો ઘરે તો એનો અભ્યાસ કરાવો. કારણ કે આપણે બ્રાહ્મણ છીએ ને તો બ્રાહ્મણને શ્લોક આવડે છે. જન્મે બ્રાહ્મણ છે ને એટલે એને શ્લોક આવડે. એ શ્લોક જે પોતાના બાળકને જો સંભળાવવાનો પ્રયત્ન કરશે ને તો 1 અઠવાડિયાની અંદર એ બાળક સંસ્કૃતનો શ્લોક બોલતો થઈ જશે. કારણ એ આપણા જીન્સની અંદર છે, એ આપણા બ્લડની અંદર છે. 4 વર્ણ જે આપણને આપેલા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જે વર્ણ છે એ વર્ણ વ્યવસ્થાની અંદર તમે જો બ્રાહ્મણ છે એને મુખપાટ હોય. અને મારો તો અનુભવ એમ કહે છે કદાચ તમે કોઈનું નામ આપ્યું ન હોય ને પણ કોઈ જગ્યાએ જઈને બોલતો હોય, કોઈની સાથે વાત કરતો હોય ને તો સમજુ માણસ છે એ તરત કહે છે કે ભાઈ બ્રાહ્મણ છો. ખબર કેવી રીતે પડી? એની ભાષા ઉપરથી, એની ભાષાની પકડ ઉપરથી એ ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ છે. ક્ષત્રિય છે કે શુદ્ધ, ક્ષત્રિય છે કે વૈશ્ય છે. આપણે જોઈએ કે પાટીદાર સમાજ જે છે એ પાટીદાર સમાજ જમીનની સાથે જોડાયેલો છે. એ ખેતી કરે ને એ ગમે તેવા દાણા નાખે ને તો એ બધા દાણા ઉગે. જ્યારે આપણે દાણા નાખીએ ને એમાં ઉગે કંઈ. એને જે રીતે કર્યું એ જ રીતે આપણે કરીએ તો આપણા દાણા ન ઉગે. કારણ એ આપણો વિષય નથી. આપણો વિષય છે કહ્યું એમ જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું, ભણવું અને ભણાવવું એ આપણું કાર્ય છે. સમાજની સમક્ષ બ્રાહ્મણ એક અરીસો છે. તમે જેવું વર્તન કરશો ને એવું વર્તન સમાજ કરશે. કથાઓ સાંભળી ઉતર્યું કેટલું, જીવનની અંદર પરિવર્તિત કેટલું થયું. અને રણછોડદાદાએ કહ્યું એ જ પ્રમાણે મારો અભિગમ એ છે કે કોઈ પણ બાળક હોય એને સ્કૂલથી જ સંસ્કૃતના શ્લોક શીખવવાની શરૂઆત કરો. એને કહો. કારણ કે સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે, દેવોની ભાષા છે. એ આજે એમને રટણ કરતો હશે પણ એક સમય એવો આવશે કે ધીરે ધીરે એના વિચારો પણ બદલાશે. અને એક વખત
માણસનો વિચાર બદલાય ને એટલે એનું જીવન બદલાય છે. ભાગવતની અંદર આપણે જોઈએ છીએ કે હિરણ્યકશિપુ છે એ રાક્ષસ છે. આખો જે રાજ્યની અંદર બધા જ દુર્વિચારો વાળા છે, પણ એક જ એનો દીકરો છે પ્રહલાદ, જે સમાજને એક સારો વિચાર આપવાની શરૂઆત કરી ધીરે 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 ધીરે, અને એને સમાજને જાગૃત કર્યો. હિરણ્યકશિપુએ જ્યારે પ્રહલાદને મારવાની ઈચ્છા વ્યક્ત કરી કે હું એને ખતમ કરી નાખી, કારણ કદાચ એ જ મારો કાળકો નહીં હોય, અને એને મારવા માટે જ્યારે એ તૈયાર થયો ને ત્યારે એ નગરનો એક એક વ્યક્તિ હિરણ્યકશિપુની સામે વિરોધ કરવા માટે ઉભો થયો છે. ત્યારે હિરણ્યકશિપુને થયું કે આ મારા સમાજની, મારા રાજ્યની જે પ્રજા જે છે એ માટી પગી છે, આટલી બધી મારી સામે ઊભી થયું કેવી રીતે? એને તપાસ કરાવી તો ખબર પડી કે એના મૂળની અંદર કોણ બેઠું હતું? એના મૂળની અંદર પ્રહલાદ હતો. કારણ કે પ્રહલાદે એ સદવિચાર સમાજને આપ્યો, અને એ વિચારના લીધે એ સમાજના લોકો જ્યારે નરસિંહ હિરણ્યકશિપુની સામે ઉભા થયા, અને એ નરસિંહ ભગવાન તો પ્રગટ થયા. એક આધ્યાત્મિક રીતે જોઈએ કે ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે કોઈ પણ રૂપ લઈને ધારણ કરી અને પ્રગટ થાય છે, એને પોતાના ભક્તની રક્ષા કરી. પણ શું આવું હોઈ શકે? આજના સમયની અંદર આપણે જો લોજિકલી જે અભ્યાસ કરનારા લોકો છે એ કહે છે કે આવું ન હોય. તો કદાચ એવું થયું હોય કે એ જે પ્રજા હતી, જે માટી બની હતી, જે હિરણ્યકશિપુના એક વાક્ય ઉપર એ જે કહે એ કરવા માટે તૈયાર થઈ જતી હતી, જ્યારે એને પ્રહલાદને મારવા માટેની તૈયારી કરી, ત્યારે આ બધી જ પ્રજા હિરણ્યકશિપુનો વિરોધ કરે છે કે તું જે કરી રહ્યો છે એ ખોટું કરી રહ્યો છે. આ નરસિંહ, નરની અંદર સિંહ જેવા વિચારો જેને આપ્યા ને એ નરસિંહ છે. પુરાણોની જે કથા છે એ ખોટી નથી, એ સાચી જ છે, પણ એ પુરાણોની કથાને આજના સંદર્ભની અંદર આજે મને એ કહી કે કેમ મદદરૂપ થઈ રહી છે, મારે એ જોવાનું છે. સદવિચાર આપણે જે ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં હોઈએ ને જે કાર્ય કરતા હોઈએ, ત્યાં કદાચ નોકરી કરતા હોય, સમાજનો કોઈ પણ વ્યક્તિ આપણી સાથે હોય, પણ એને આપણું બ્રાહ્મણત્વ શું છે ને એને ધીરે ધીરે શીખવવાનો પ્રયત્ન કરો. અને શરૂઆતમાં તો કરશો ને તો કોઈ ઊભું નહીં રહે. આ કહ્યું ને કેટલા લોકોને આમંત્રણ હતું, પણ હવે જોઈએ છે કે બહારના ટકોરો થવા આવ્યો છે, અને હવે આટલા ભેગા થયા છે શેના માટે? ભોજન માટે નહીં. અહીંયા જે પીરસાઈ રહ્યું છે એ જ લેવાનું છે. અહીંયા જે કંઈ પણ વિચાર આપી રહ્યો, જે સદવિચાર તમારા સુધી પહોંચી રહ્યો છે, એ વિચારને અમલમાં મૂકશો ને તો ભોજન તો ઓટોમેટિક મળવાનું જ છે. પણ મોટા ભાગે આવા કાર્યક્રમોની અંદર આપણે જોઈએ છે કે જ્યારે સત્સંગની વાત આવે ને ત્યારે તો હંમેશા માણસે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. પણ અહીંયા કહીએ કે કોઈ વ્યક્તિને અહીંયા નૃત્ય કરાવવાનું છે તો એના માટે કોઈ આમંત્રણની જરૂર છે જ નહીં, એ આવી જ જશે. પણ સદવિચારને, અને આ કળિયુગનું લક્ષણ છે, સારા વિચારને સમાજ સુધી પહોંચાડવા માટે બહુ જ પ્રયત્ન કરવો પડે છે. તો પુરાણોની અંદરથી આપણે સમજવાનું છે કે બ્રાહ્મણ શું છે. આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને સમાજ સુધી સારા વિચારને લઈ જવાનું કાર્ય આપણું છે. ખાલી અર્થોપાર્જન માટે આપણે આપણા વ્યવસાયને નથી સ્વીકારવાનું. જ્યારે તમે સમાજને કંઈક સારું આપશો તો સમાજ તો તમારું ઋણ સ્વીકારશે, સમાજ તો એ તમારું કાર્ય કરવાનો જ છે. ફરજ આપણી છે કે આપણે આપણા કાર્યોની અંદર કેટલા ઉણાવી કરીએ છીએ. સૌથી પહેલા જીવનની અંદર નિયમિતતા આપણી હોવી જોઈએ કે બ્રાહ્મણ છે ને એ પ્રાતઃકાળે વહેલા ઉઠી જવો જોઈએ. બ્રહ્મ આપણું જે કાર્ય નિત્ય કર્મ છે એ કરી અને ઘરેથી જ્યારે નીકળીએ ને ત્યારે સૌથી પહેલું તો કપાળમાં તિલક કરવાનું છે. પણ આપણે એનાથી આપણને શરમ અનુભવાય છે. ધોતી પહેરવી હોય તો વિચાર કરે છે કે પેન્ટ પહેરવું તો નહીં ચાલે, તને શરમ છે નહીં છે. અને અત્યારે તો જે કાર્ય અમે કરી રહ્યા છીએ એમાં તો તિલક કરી અને ગળાની અંદર તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા હોય ને સાહેબ, કોઈ પણ જગ્યાએ જઈએ ને
કોઈ પણ અનમોલ વ્યક્તિ પણ હશે એ તરત પહેલા તમને વંદન કરશે. આટલું તો એટલું જળવાયેલું છે. બસ એ જે જળવાયેલું છે એને થોડું આપણે ધક્કો મારી આગળ સુધી લઈ જવાનું છે. કાર્ય આપણું છે. શ્રીમદ ભાગવતની અંદર તમે ચરિત્રો જુઓ, એક એક ચરિત્રો શ્રેષ્ઠ છે. એ એક એક ચરિત્રને આજના સંદર્ભની અંદર આપણે જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. અજામિલનું આખ્યાન તમે જુઓ કે એને છેલ્લા સમય કહી કે ભગવાનનું નામ લીધું, એને મુક્તિ મળી. અંતે વ્યક્તિનો મનુષ્યનો જન્મ થયો શેના માટે? એને શું પ્રાપ્ત કરવું છે? એને મુક્તિની પ્રાપ્તિ કરવી છે. તો મુક્તિની પ્રાપ્તિ કરવી છે તો કહ્યું છે કે જન્મથી તું મારું નામ લે. અજામિલે છેલ્લા સમયે પરમાત્માનું નામ લીધું, એને મુક્તિ મળી ગઈ. તો આપણે તો એટલું વિચારીએ છીએ કે ભાઈ ભગવાનનું નામ લઈશું એટલે મુક્તિ મળશે, પણ અંત સમયે ભગવાનનું નામ યાદ આવે ક્યારે? આખા જીવનની અંદર જન્મ લીધો ત્યાંથી લઈને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સતત પરમાત્માનું જો નામ લીધું હશે તો અંત સમયે પરમાત્મા યાદ આવે, બાકી યાદ આવે નહીં. અજામિલનું ચરિત્ર જુઓ અને પછી ગીતાની અંદર પરમાત્માએ પણ કહેલું છે કે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. આપણે એની અંદરથી એટલું જ ઉપાડી લીધું, છેલ્લા સમયે નામ લઈ એટલે મુક્તિ. પણ મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાદશ સ્કંદ છે આખો, જેને મુક્તિ લીલા કહેવામાં આવેલી છે, જેની અંદર અવધૂતના 24 ગુરુઓનું વર્ણન છે. આપણે બધાને વર્ણન કરીએ પણ ગુરુ કોને બનાવવો જોઈએ? ઘણી બધા લોકો કે મારે તમારે ગુરુ બનાવવા છે, ગુરુ બનાવવાના છે. હવે કોને બનાવીએ? ત્યારે હું કહું કે પહેલા તો ભાગવતનો અભ્યાસ કર, શિવ મહાપુરાણનો અભ્યાસ કર, તો તને ખબર પડશે કે ગુરુ બનાવવાનો નથી, શિષ્ય તરીકેની યોગ્યતા તું પ્રાપ્ત કર, ગુરુ તને શોધતો આવશે. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિતને જ્યારે ઋષિએ શાપ આપ્યો છે કે આજથી લઈને 7મા દિવસે તારું મૃત્યુ થશે, અને એ પોતે જે કાર્ય કરતા હતા, રાજા હતા, એમને તરત પોતાના રાજ્યની અંદર આવ્યા છે, અનુસર વ્રત ધારણ કર્યું અને ગંગા કિનારે જઈને બેઠા. સુખદેવજી સામેથી આવ્યા છે, એ શોધવા નથી કર્યું. ગુરુ શોધવાનો નથી, શિષ્ય તરીકેની યોગ્યતા પ્રાપ્ત કરો, ગુરુ સામે આવીને મળશે. જ્યારે ધ્રુવજી 5 વર્ષની ઉંમરની અંદર જ્યારે એ પિતાના ખોળામાં બેસવા માટે આગ્રહ કરી રહેલા છે, ત્યારે વરમાન માતાએ કહ્યું છે કે તારે પિતાના ખોળામાં બેસવું હોય તો ભગવાનને કહે કે મારા કુખે જન્મ આપે. આ વાત ખાલી એને સાંભળી છે. એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ્યારે એ ગયા ત્યારે નારદજી સામે આવીને મળ્યા છે. ધ્રુવજીએ શોધ્યા નથી. પાર્વતીજી જ્યારે મહાદેવને જ્યારે પ્રાપ્ત કરવા હતા ત્યારે એ તપશ્ચર્યા કરવા માટે જાય છે, ત્યારે નારદજી સામે આવીને મળ્યા છે. કેટલા ચરિત્રો છે! આ બધા ચરિત્રો ખાલી આપણે સાંભળીએ છીએ. જો એને એક કથાને સાંભળીને જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરશો ને તો તમારું જીવન બદલાઈ જશે. કથા એ જીવનને પરિવર્તન કરવામાં, જીવનને બદલવા માટે છે. કથા એ એન્ટરટેનમેન્ટ માટે નથી. મોટા ભાગે લોકો કથામાં જાય છે એન્ટરટેનમેન્ટ, અરે ભજન ખૂબ સુંદર થાય છે, પણ એ કથાની અંદર એ વક્તાના મુખેથી જે કંઈ પણ કહેવાય રહ્યું છે એ તું સાંભળ ને. કથા બે પ્રકારની છે. એક ગાંધર્વ પદ્ધતિની કથા થાય, જેને ગાયનની રીતે કરવામાં આવે છે, અને બીજું શ્રવણના માધ્યમથી થાય છે. આ બંનેનો સમન્વય કરી અને આજે કથા કહેવાય રહી છે. પણ અમુક જગ્યાએ જોઈએ તો કથા શું થઈ ગઈ છે? ખાલી ભજન પૂરતી થઈ ગઈ છે, ગીતો પૂરતી થઈ ગઈ છે. અને એનો જે સુગ્ન જે શ્રોતાઓ છે, જે કથાકારો છે, એમને પણ આ પીડા છે, પણ કરે શું? કારણ કે સમાજને ગમે છે, બેસવાની ટેવ નથી. ઇતિહાસ આપણને સમજાવી રહ્યો છે કે
સારો દીકરો પ્રાપ્ત કરવો હોય, સારું સંતાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે માતા અને પિતા આ બંનેની જવાબદારી છે. બંને મહેનત કરવાની છે. કારણ બાળકને જન્મ આપવો હોય તો ઓટોબાયોલોજીકલ સિસ્ટમ છે, એમાં તમારે મારે કંઈ કરવાનું નથી. પણ સારા સંતાનને આ પૃથ્વી ઉપર લાવવો છે તો એના માટે માતા પિતાએ અથાગ પ્રયત્ન કરવાનો છે. સારા ગ્રંથોનો અભ્યાસ કરવાનો છે, સારા મંત્રોનો જપ કરવાનો છે. જ્યાં જ્યાં સારું સાંભળવા મળે ત્યાં સાંભળી એને જીવનમાં ઉતારવાનું છે. અને એ 9 મહિના સુધી જો સારું સાંભળેલું હશે ને તો જ સારા સંતાનની પ્રાપ્તિ થશે. શિવાજીનો જન્મ ક્યારે થાય છે સાહેબ? તમે જુઓ, જીજાબાઈનું ચરિત્ર તમે વાંચો તો ખ્યાલ આવે કેટલા પુરાણોનો અભ્યાસ કર્યો છે. ત્યારે એક શિવાજી જેવો એક દીકરાનો જન્મ થયો છે. ઇતિહાસ એને છોડી દેવાનો નથી. ઇતિહાસને હંમેશા એનો અભ્યાસ કરવાનો છે અને એને વર્તમાન સમયની અંદર એને ઉજાગર કરવાનો છે. જો ભૂતકાળમાંથી તમે નહીં શીખો તો વર્તમાન તો બગડી રહેલો જ છે. વર્તમાનને સુધારવો છે તો ઇતિહાસનો અભ્યાસ કરી અને પછી વર્તમાનની અંદર કાર્ય કરો તો તમે ચોક્કસ સફળતા મળશે. અત્રે આજના દિવસે ખૂબ સુંદર એવો દિવસ કે જ્યાં બ્રહ્મ સમાજ ભેગું થતો હોય અને એવી જગ્યાએ મને અહીંયા બોલાવ્યો, જે મને સમય આપ્યો એ બદલ બ્રહ્મ સમાજના અગ્રણીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી ક્યારેક જ્યારે મળવાનું થશે ત્યારે એક નવા વિષય સાથે આપણે મળીશું. આ વાત સાથે સર્વેત્ર સુખિનઃ સંતો, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તો, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.